જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, હજી મારા મિત્રો બધા આવ્યા નથી અને આજે અમે બનાવવાના છીએ દાબેલી. તો વિડીયો જોતા રહેજો. હલો મિત્રો, અમે આજ દાબેલીનો પ્રોગ્રામ હતો. આ મસાલો દાબેલીનો બનાવી દીધો છે. આ બે જાતના તીખી ચટણી છે રહી અને આ બી તીખી છે. બટર હંગાત અમે દાબેલી શરૂ કરશું. અમારા સાઈડે બે દાબેલી રેડી કરીને મૂકી દીધેલી છે. હવે બટર સાથે દાબેલી તૈયાર થાય છે. ગેસ કે હાલે ચાલુ કર્યો ગેસ. થોડી વાર લાગશે ગરમ થવામાં મિત્રો. આજે બનાવી છે સ્વાદિષ્ટ રજવાડી દાબેલી અને ખૂબ સારી બની છે ટેસ્ટમાં પણ. અમે જોઈને જ કહી દઈએ કે ટેસ્ટમાં કેવી બની છે. અમારે ખાવાની જરૂર જ નહીં, કારણ કે અમે સમટાઈમ બનાવીએ છીએ એટલે અમને ખ્યાલ જ છે. બરાબર. તીખી ચટણી ને લાલ ચટણી ને ધમાકેદાર જડબે સલાડ દાબેલી આસો બનાવવાની મિત્રો. અભી મજા આયેગા ના ભીડો. લારી ઉપર હોય ને કમ્પ્લેટ દુકાનોમાં એવો માવો બનાવે છે. કમ્પ્લેટ મસાલા બંધ સિંગ બિંગ નાખીને અને આ રે સવારે કાટવું પડે એવી ચટણી સારી. અમારે છે તીખું ખાવાવાળા માણસો એટલે ચોક્કસ છે અમારે. તીખું ખાવાવાળા છીએ એટલે વાંધો નથી આવતો. જો કે આપણે બધાને તીખું જ ગમે જ છે એટલે વાંધો નહીં આવતો મિત્રો. અમારા ખાવાના તીખું ખાવાના બધા અમારા તો ભાઈ રશિયા હ. અમેરિકામાં રહીએ પણ બટર વગર અમે અડીએ નહીં. અને અમે બધા અહીંયા અમેરિકામાં રહીએ અને આ બધા અમારા મિત્રો છે. અમે 5 જણ છીએ. અમે 5 બંકા છીએ અને ભેગા રહીએ એટલે જોકે અમને મજા આવે હા અમેરિકામાં. તો બાકી એકલા રહેતા ને તો બસ જબરો કંટાળો આવે. તમે બિલીવ નહીં કરો પણ ભાઈ એકલા મોણો રહેવું એટલે બહુ કાઠું કામ કરશે. પણ આ તો બધા મિત્રો હોય એટલે ખૂબ જ મજા આવે હો. બાકી અમેરિકાની લાઈફ તો જે કે તમે બધા જાણતા જ હશો. બાકી તો અહીંયા બહુ જ કંટાળો આવે બસ. પણ આ તો બધા મિત્રો છે એટલે થોડો માહોલ રહે. રોજ નવી નવી આઈટમો અમારે બનાવવાની હોય, કારણ કે અમને ભાવે અમે બનાવીએ છીએ. એવું જરૂરી હોતું નહીં કે કોઈ અમારે ફિક્સ મેનુ નહીં, પણ અમને ગમે હોય એવું લાગે તો અમે એવું આયોજન કરીએ છીએ. એવી આઈટમ અમે બનાવીએ છીએ જેવી એડજસ્ટ થાય એવું ટાઈમ પ્રમાણે. બાકી તો એવું જરૂરી નહીં કે આ વસ્તુ બનાવી, પણ આજે બનાવી છે દાબેલી. ચાલો પેલે દાબેલી કમ્પ્લીટ કરી દીધી છે. દાબેલી તો ટીકડેટી બોસ જોઈએ કમ્પ્લીટ સ્મેલ આવે છે. ગાઈસને બતાય કે દાબેલી તો આમ આમ ખાય. કમ્પ્લીટ દાબેલી બનાવી છે. કમ્પ્લીટ દાબેલી. અને આ તો અમે દાબેલી સેવ મારતું. એમાં તારે સેવ મારવાની રહેશે. એ માર દઈએ આપણો. બટર લગાવી સેવ બનાય. ગાઈસ અમે તો બટર રંગે ચંગે ચોપડીએ છીએ. કોઈ કમી રાખતા નહીં. અત્યારે અમારે ખાવાનું એટલે ઢીલું પોતું તો ખવાય નહીં, કારણ કે 12 કલાક ગાડી જવાનું હોય અમારે. 12 કલાક ગાડી કર્યા વગર અમેરિકામાં છૂટકો નથી બોસ. એ તમને હું કહી દઉં. દરેક જણા જે છે એ બધાને 12 કલાક ગાડી કરવાનું ફરજિયાત છે. અને જમવાનું બનાવવાનું હોય તો નાનું મોટું થોડી જે તૈયારી કરવાની બનાવવાનું. બાકી સવારે તો અમારા ટિફિનનું ડબલું લઈ અને પછી અમારે તૈયાર થઈ જવાનું જોબે જવા. કારણ કે એવરી ડે જોબ કરવાની હોય અમે એટલે ખાવાનું થોડું લાકડા તોડ જોવો તમે સમજી શકો છો. અને અમે ઢીલું પૂછું જો કે અમે ખાતાય નહીં. અમે બધા ટીકડેટી જ ખાવાનું જોવો. અને કંચા જેવું કહીએ ટીકડેટી ખાવાનું જોઈએ. એટલે મિત્રો જે આવવાના હોય એઓને મોસ્ટ વેલકમ. પણ 12 કલાક મજૂરી કરવા માટે રેડી થઈને જ આવવાનું. કોઈ લીલા લહેર છે નહીં, ખાલી પૈસા છે. લોક પૈસા પાછા ખોટું છે. બરાબર. દૂરથી જો લાઈટો જોઈને તમે એવું વિચારશો કે જગમગ છે તો એ વસ્તુ ખોટી હોય. આ ભાઈ પાવર જઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો. દીવા પાછળ તો અંધારું અંધારું જ. કે ભલે તમને દીવો દેખાય પણ એના પાછળ અંધારું હોય એટલે તમે કોઈ બી આવતા હોય તો સમજી વિચારી નાખજો. આવવાની ના નથી, પણ તૈયાર થઈને આવવાનું. એવું નહીં કે તમે કમાઈ ગયા અમે રહી ગયા. તો ચલો ગાઈસ, હવે અમે દાબેલી રેડી થઈ જાય. હવે ફટાફટ અમે જમવા બેસી જઈએ. જેમ જેમ ગરમ ગરમ અમે શૈલેષભાઈ રસોયા છે. અમે એક એમનું બે ના શૈલેષભાઈ છે, પાછળ ગમે સાંતલ ધૂણો છે. એ એમના ગોમના આ ભાઈ. આ બે એમના ગોમના, એક નહીં આ બે એમના ગોમના છે. એટલે સાંતલ ગામમાં નવરા કલાકાર જ છે. આ અમારા શૈલેષભાઈ કલાકાર, પેલા કાકા છે એ કલાકાર, બધા મોટા છે એમ. ઓકે ચલો મિત્રો આ વાતોમાં જો અમારા શૈલેષભાઈ નું પરાક્રમ કાળું મેચ કર્યું છે. સોરી
યુતે આપણા ગમત સાંતલને જોવા ગયા ને જોતા હતા ને અમે ધોવા રહી ગયા એમાં અમારી દાબેલી બળી જાય જોકે વાંધો નહીં અમારી જોડે એક્સ્ટ્રા બધું પડ્યું છે માલ ને માલ બધું પણ આ દેહારું ધોતું હતું હવે અમારે દેહારું ધૂણી ગયું અવડું હવે અમારી દાબેલી બળી જઈ મિત્રો તો આજનો વિડીયો હવે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો અરે અમારા લીંચ ગામના આ ધારી સોળવા વાળા પાહા કે અમે જવાનું ના બે જ દોણા ફૂટ્યા છે પાહા કે અમે જવાનું પાહા મૂકો હેડ છે પાહા અને એ મૂછો વાળી મિત્રો પણ હું કોક દારો વાળી મૂછ વાટી દે વાટી દેવાની છે અને આ લીંચનો કચરો ओ भाई मारो मुझे मारो આવ્યો તામનો સોફા બેહી ગયો કડવું ઉપાય અને ગોળેડી કર્યા વગર મને ચાલતું નથી નથી અને દરેક વાતમાં 2 પોઈન્ટ લાવવાના ભાઈને આજ ભાઈ આ ભાઈ એ તમે ઓળખી લેજો આજ નીચેનો તો મિત્રો આજે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો અને હવે આપણે બીજા વિડીયોમાં મળશું કાલે